અબડાસા તાલુકામાં આવેલ એબીજી કંપની આજુબાજુ ગામના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના પેમેન્ટ બાકી રાખ્યાના આક્ષેપ સાથે મજૂર વર્ગો અને કોન્ટ્રાક્ટરો કંપનીના ગેટ પાસે હડતાલ પર ઉતર્યા છે, જેમાં ત્રીજા દિવસે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ મુલાકાત લીધી હતી તેમજ મજૂર વર્ગોના પૈસા બાકી રાખવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ દરમિયાન 13 ગામોના સરપંચ સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના લોકો જોડાયા હતા। છેલ્લા 3 દિવસથી એબીજી કંપની નામની કંપની હતી, જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા હતા। આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ઓક્શન કરવામાં આવ્યું ત્યારે નિર્મા કંપનીએ ઓક્શનને લઈ લીધું છે। પહેલાં તો આ નિર્મા કંપનીની ભૂલ કહેવાય કે જૂનું લેણું જોયા વગર ડાયરેક્ટ કોઈ ઓક્શનમાં જવાય નહીં અને આ કંપનીનું કામ લેવાય પણ નહીં। 3 દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કને બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં। અને હું જ્યારે આવ્યો એ બાદ અમે અંદર ગયા તો અંદર રોકવામાં આવ્યો અને એમના અધિકારી ત્યાં કને બહાર આવ્યા અને બહાર આવીને એક બાંહેધરી આપી છે કે જ્યાં સુધી પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય, જે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરના મજૂરોના બાકી છે એ મળી નહીં જાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવશે। અમે પણ કીધું છે ને એ લોકોએ પણ બાંહેધરી આપી છે। તો મારી સરકારને વિનંતી છે કે અબડાસામાં નહીં આખા કચ્છમાં આવી જે કંપનીઓ જે ખુલ્લી દાદાગીરી કરે છે, આ લુકાગીરી દાદાગીરી જ કહેવાય, તો આને બંધ કરાવો। કચ્છના આપણે અબડાસાના ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ અહીંયા કને આવો, આ લોકોની મુલાકાત લ્યો। સાંસદને પણ વિનંતી છે કે મુલાકાત લ્યો અને કલેક્ટર શ્રી એસપી સાહેબને પણ વિનંતી છે કે સરકારનું ધ્યાન દોરો। આવી રીતે મજૂરોને જે 200-400 રૂપિયા કમાઈને ખાય છે એવા લોકોને ધરણા ઉપર બેસવું પડે અને એવા લોકોના સાથે કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી રહી જતા હોય તો એના ઉપર પણ આપ ધ્યાન આપો, કારણ કે આ ખુલ્લી છૂટ આવી કંપનીઓને આપવામાં આવે નહીં। બીજું ખાસ એ કે જ્યાં સુધી આ પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી રહેવાનું। જો આ કંપનીને તાળાબંધી કરવાની આવશે તો અમે તાળાબંધી કરશું, ભલે અમારા ઉપર કેસ થાય, જેલમાં નાખો, પણ પબ્લિકનું કામ છે। જો પબ્લિકનું કામ નહીં થાય તો કાલની તારીખમાં, કાલ સુધીનો સમય હું તંત્રને આપું છું, કાલ સુધીમાં જો તમામ લોકોને સરખો જવાબ આપવામાં નહીં આવે તો પરમ દિવસે આ કંપનીના તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી આ લોકોનું પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી તાળાબંધી રહેશે। કાનાભાઈ, માજી સરપંચ અકરી જૂથ પંચાયત। આજે બધા લખનભાઈની બધા આયા મુલાકાત લીધી એબીજી વાળામાં, તો જે પબ્લિકના પૈસા બાકી છે, કોન્ટ્રાક્ટીઓના, લેબરના, નાના મજૂરોના, એના પૈસા 3 દિવસથી અમે હડતાલ પર બેઠા છીએ। એનો કાંઈ વિકલ્પ આવતો નથી કંપની કામ બંધ કરતી નથી, કાંઈ રિસ્પોન્સ આવતો નથી, કોઈ સત્તા પક્ષના પાર્ટીઓ કોઈ પૂછા કરતી। તો એને નમ્ર વિનંતી છે, પબ્લિકના મત જ્યારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ, પછી પબ્લિકની કાંઈ સાંભળતા નથી, પૂછા નથી કરતા, તો આ તો એક અન્યાય છે મોટા મોટો, બરાબર। પંચાયતથી કરીને સંસદ સુધી સત્તા પક્ષનું રાજ છે, તો એને અમે પણ સત્તા પક્ષથી જોડાયેલા છીએ, બરાબર, ભાજપથી। તો એ કાંઈ ને કાંઈ ભાજપ સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો, લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારીનો વિકલ્પ ખુલ્લા કરે, બસ અમારી એટલી માંગ છે। જય હિન્દ। સવાર સલીમભાઈ, આજે લખનભાઈ અમારી અહીંયા મુલાકાત લીધી અને સાહેબોને બોલાવી અને કામનું બંધ કરવાનું કીધું છે। અમે 3 દિવસ અહીંયા હડતાળ ઉપર છીએ, અમારે કોઈ પણ પૂછા કરવા અધિકારી આવતો નથી। જે હમણાં એ અધિકારી આવ્યો એનાથી અમે 5-7 જણ આગેવાન બધા અહીંના આજુબાજુના સ્થાનિક અમને મળ્યા હતા, ત્યારે અમને એ જ આપ્યો હતો કે કામ બંધ કરશું। હજી સુધી કાંઈ કામ બંધ કર્યો નથી અને હવે અમારી માંગ એ છે કે જ્યાં સુધી અમારો પેમેન્ટ ન મળે ત્યાં સુધી કંપનીમાં કાંઈ પણ કામ ચાલુ થવું જોઈએ નહીં, એટલી માંગ છે સાહેબ અમારી।